ચાલો બાળકો, આપણે વલયની અવકાશ સફરને આગળ વધારીએ. તો આપણે અંતમાં તે 3 કેદીઓ વિશે આપણે સમજ્યા કે તે 3 એક યાનમાં છે અને તેની અંદર તે કેદ થઈ ગયા છે. હવે આપણે ત્યાંથી આગળ સમજીએ. જો યાનમાં હતા તેને આવા બધા દેખાતા હતા, તો હવે શું થાય છે કે કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. એટલે કે એ લોકો એક યાનમાં બેસી ગયા હતા, પછી ક્યાંક જતા હતા, ક્યાં જતા હતા એ ખબર નહોતી એને પણ, અને કેટલોય સમય નીકળી ગયો હતો, છતાં તે વાન હજી ચાલતું જ હતું. કંઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળ્યું જોઈએ ને. હવે એમ કહે છે કે એમાં રિમોટથી ચાલતું હોય તેવું લાગ્યું, કેમ કે અમારા સિવાય અમને કોઈ બીજું દેખાતું નહોતું, પણ કોઈક બીજું મળવું તો જોઈએ ને. એમ કહે છે કે યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ પાછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. બાળકો, તમને ખબર હશે આ લાલ રંગનું કંઈક અલગ જ મહત્ત્વ છે. તમને આ વાત કહી એટલે તરત જ મિસ્ટર ઇન્ડિયા નામની એક ફિલ્મ યાદ આવી ગઈ હશે કે તેમાં જો લાલ રંગ થાય તો જ તે વ્યક્તિ દેખાતો હતો, એટલે કે તે ફિલ્મનો નાયક દેખાતો હતો, બાકી તે અદૃશ્ય થઈ જતો હતો. તો અહીંયા પણ લાલ રંગનું કંઈક વધારે જ મહત્ત્વ છે. થોડીવાર પછી સામેના ષષ્ટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. ષષ્ટકોણ 6 ખૂણાવાળો એક દરવાજામાંથી વિચિત્ર આકૃતિ, એટલે કે આપણે દેખાવમાં આપણને ગમે નહીં તેવી એક આકૃતિ પ્રવેશી. આ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહ જીવને જોઈ રહ્યા હતા. આ પહેલા એવા વ્યક્તિઓ હતા 3 કે જે બીજા ગ્રહના વ્યક્તિઓને જોઈ શક્યા હતા અને તેને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. નાકકાન જેવી રચના કળાતી નહોતી. હવે એનો આખો ચહેરો અને બધું આખું તેનું શરીર કેવું છે તે કહે છે કે તે કેવું હતું. આપણે જેમ ચામડી અને માંસના બનેલા છે તેમ તે રબરમાંથી બનેલું હતું અને એકદમ નરમ પોચું હતું, પોચું અડવાથી લાગતું હતું. અને આપણે જેમ નાક અને કાન દેખાય છે એવી આકૃતિઓ છે શરીરમાં, તેવી તેમાં કોઈ જોવા મળતી ન હતી. આંખો કપાળથી ઘણી નીચી, આપણે કપાળથી તરત જ આંખો આવે છે તેમ નહોતું, તેને અલગ હતું. વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી આંખો, આપણી સાવ ગોળ નથી હતી. વળી પાછું એક વખત આપણે કોઈ મિલ ગયાનું યાદ કરીએ કે તે એલિયન હતું, તેના જેવું કદાચ આ દ્રશ્ય હશે. પક્ષીની જેમ તેની ઉપર પાંપણું નહોતી. આપણે જેમ પાપડ હોય છે આંખ ઉપર, તેમ તેને પાપડ હતી જ નહીં. માથાનો ભાગ મોટો, એટલે કે કપાળનો ભાગ એકદમ મોટો હતો અને તેની પર વાળ નહોતા. આપણે જેમ વાળ છે તેમ વાળ એને હતા નહીં. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. તમે લોકોએ જોયા ન હોય બાળકો, જૂના ટેલિવિઝન હતા તેમાં એરિયલ લગાડેલા હોય. હજુ એ જો કોઈના ઘરમાં રેડિયો હોય તો તેમાં એક એરિયલ આવે છે તરંગ લંબાઈને પકડવા માટે, બરાબર છે. તો એવું અહીંયા આ જે વિચિત્ર દેખાઈ રહ્યું હતું તેના પર એવા એરિયલો જોવા મળતા હતા. હવે આગળ શું કહે છે કે એટલી વારમાં એ વિચિત્ર જેવ તેની સાવ નજીક આવી ગયો. જે આ એલિયન સાવ વિચિત્ર દેખાતો તે આની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જોડાયેલી હતી, એમ કે દાબી શકાય તેવી. આપણે સ્વિચ બોર્ડમાં દાબી શકાય તેવી, માઉસમાં સ્વિચો જેમ દાબીએ છીએ તેમાં પુશ એટલે કે દાબી શકાય તેવી સ્વિચો તેના હાથમાંથી, અને આંગળા એકદમ લાંબા હતા. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા તેની પાછળ ચાલવા લાગ્યા. એણે જેવો ત્રણેયને હાથ અડાડ્યો કે તરત જ તે ત્રણેય તેની પાછળ જવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણ બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. બહુ મોટું એવું વિશાળ હતું. એવા એક સરખા જ બાંધકામો હતા. એમાંથી નાના ષટકોણો વટાવ્યા, એટલે કે ત્યાંથી પસાર થયા અને પછી આગળ એક મોટા ષટકોણમાં તે લોકો પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. જે પહેલાં
એલિયન જેવા વિચિત્ર જીવનું આખું વર્ણન કરેલું હતું તેવા જ બધા બીજા અહીંયા જોવા મળતા હતા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા, ભેદી એટલે કે રહસ્યમય, આપણને સમજી ન શકાય તેવી એક અલગ પ્રકારની જ દુનિયા ત્યાં જોવા મળી. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. 5 ખૂણા, 6 ખૂણાનું આખું હોલ હતો, એમાંથી 5 ખૂણામાં બેઠકો ગોઠવાયેલી હતી અને 6થા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. એટલે આ વર્ણન ઉપરથી આપણે એ સમજી શકાય ને કે એ જે વિશિષ્ટ બેઠકવાળી વ્યક્તિ હતી, કદાચ એ મેઇન વ્યક્તિ હશે, અધ્યક્ષ હશે, અથવા તો આપણી ભાષામાં કહીએ તો બોસ હશે. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતાં આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાં ભયનું લખલખું પસાર થયું. ત્રણેયને વિચારવા માંડ્યા કે આપણી સાથે થશે શું? મારી નાખશે કે અહીંયા કેદી જ રાખશે કે શું કરશે? અને તે યાન ખોલ્યું હતું કે તરત જ એકદમ શિયાળો હોય તેવી એસી ચાલુ કરી હોય તેવી ઠંડી આવતી હતી, તો એવા ઠંડા એકદમ પરિસર એટલે કે તે જગ્યા પર ત્રણેયના શરીરમાં એક ભયનું લખલખું પસાર થયું. એટલે કે તે અંદર એવી વિચારણા કરવા માંડી, એટલે ધગમગતું શરીર આપણે જેને કહીએ તે થવા લાગ્યું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. આપણે કેમ કાંઈ પણ કીબોર્ડ વગાડતા હોય, હાર્મોનિયમ વગાડતો હોય તો આંગળીઓ ફરે, તેમ તે એ યંત્રો પર આંગળીઓ વગાડવા લાગ્યો, એટલે કે સ્વિચો દાબવા માંડ્યો. જેવી આંગળી અટકી કે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગ્યું, એટલે કે એણે સ્વિચબોર્ડમાં સ્વિચો દાબીને કંઈક લખ્યું હશે અને જેવું તેણે એ સ્વિચો દાબવાનું બંધ કર્યું કે તરત જ અંગ્રેજીમાં એ અવાજ આવ્યો અને તે અવાજ આપણા જેવા માણસનો, મનુષ્ય જેવો લાગ્યો નહીં, તેને યાંત્રિક અવાજ એટલે કે રોબોટ જેવો તેને અવાજ લાગ્યો. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. તે જે લખાણ અથવા તો અંગ્રેજીમાં સંવાદ આવ્યો તે આવો કંઈક આવ્યો કે અમે તમને કિડનેપ કર્યા છે, અમે તમને પકડી લીધા છે, અમે જ એ યાન મોકલ્યું હતું અને તમે ઝડપાઈ ગયા છો, પકડાઈ ગયા છો. ફરી પાછી પહેલાં એ આંગળીઓ ફેરવી કંઈક લખવા માટે. વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાની કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરાવતી અથવા તો સંભળાવતી હતી. એટલે કે એ જે યંત્ર હતું એ યંત્ર એવું હતું કે તે લખે એટલે તે તરત જ તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ જાય, ભાષાંતર થઈ જાય. દુભાષીઓ એટલે એક ભાષામાંથી બીજી ભાષામાં આપણને જણાવે તે. આપણે પણ અત્યારે આ બાબતથી એકદમ પરિચિત છીએ. સામાન્ય મોબાઈલમાં પણ આપણે અંગ્રેજીમાં લખીએ છીએ, છતાં આપણે જે ભાષામાં જોઈએ છીએ તે ભાષામાં આપણું લખાણ આવી જાય છે. તો અહીંયા પણ કંઈક એવું જ હતું. પછી આ જો એ વિચિત્ર દુનિયા દર્શાવે છે. બોસ દેખાય છે આપણને, આ ત્રણેય મિત્રો દેખાય છે, પાછળ બોસ જેવા જ બીજા લોકો દેખાય છે. પછી આગળ શું થાય છે બાળકો, કે આગળ એવું સંભળાયું, તમે અત્યારે સૂર્યમાળાના 6થા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. એને 2 ઉપગ્રહો છે શનિના, તેમાંનો એક જે છે ટિટાન, તેના ઉપર અત્યારે તમે છો એવું તેણે કહ્યું. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે, તેણે એવું કહ્યું. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે, એટલે કે ટેકનોલોજીમાં, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમારા કરતાં અમે ખૂબ જ આગળ છીએ. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્યો ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? એણે અંગ્રેજીમાં કહેલું, આજે આપણે ગુજરાતીમાં કહીએ છીએ તે તેણે પહેલાં આખું વાક્ય અંગ્રેજીમાં ગોઠવી લીધું મનમાં અને પછી તે બોલ્યો અને તેણે આવો પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંયા બધું જ આ લાલ લાલ શા માટે દેખાય છે? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિકનો અવાજ આવ્યો ફરી પાછો. પછી બોસનો ઉત્તર સંભળાયો કે શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો.
દરેક ગ્રહને વલયો હોય છે. તો આ શનિના વલયોની વાત અહીંયા થાય છે. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચી શકે છે. આખો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેને સમજાવી દીધો કે શા માટે અમારા ગ્રહ પર લાલ રંગ છે. આ તમને વસ્તુ વિજ્ઞાનમાં પણ કામ લાગી શકે છે તેવી છે. તો એટલા માટે ત્યાં સૌથી લાંબી તરંગ લંબાઈ લાલ રંગની છે, માટે તે જ ત્યાં સુધી પહોંચી શકે છે. મને તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. એટલે તેમાંથી એવું સંભળાય છે કે અમે તો આ એક જ પ્રકાશ જોયો છે, બીજો પ્રકાશ જોયો પણ નથી અને અમે કદાચ સહન પણ કરી શકીએ નહીં. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંથી જમીનમાંથી તે મળતું નથી. અહીંયા કેવું સરસ તે સમજાવી જાય છે કે ભાઈ અમને શું જોઈએ છે, કે જે અમને જોઈએ છે તે પૃથ્વી પર છે, માટે અમે આવું કરીએ છીએ. એ બળતણ એવું શા માટે માંગે છે કે તે તેનું ભરણ પોષણ માટેનું મુખ્ય એક આધાર છે. એટલા માટે તેવું કહે છે કે અમારે ત્યાં તે ઓછું છે, તે અમને જમીનમાંથી મળતું નથી, એટલા માટે અમે આવું કરીએ છીએ. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે તરત પ્રશ્ન કર્યો. યંત્રનો જવાબ સાંભળ્યો એટલે તરત જ વિરાટે આવું પૂછી નાખ્યું. તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખશું, એટલે કે વેરણ છેરણ કરી નાખશું, અમે મારી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા, ડરી ગયા ત્રણેય. આ યાંત્રિકનો આવો જવાબ સાંભળી અને ત્રણેય ડરી જાય છે. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા અને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ જ ગમી ગયો. વલય અગાશીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની સાથે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી એટલે કે ચાલુ કરી. તેનો સફેદ પ્રકાશિત શેરડો પહેલાં બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો. બાળકો, યાન જે હતું તેનો બસ હતો, તેણે જાતે જ કહી દીધું કે અમે લાલ રંગ સિવાય બીજો એકેય રંગ સહન કરી શકીએ તેમ કદાચ નથી. અને તે તરત જ આ બાળકોએ પોતે સમજી લીધું અને તરત જ પોતાના ખિસ્સામાં રહેલી ટોર્ચ છે તેને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં કેવો રંગ હોય? યસ, પીળો રંગ. તમે જૂનવાણી જે સ્ટીલની ને એવી ટોર્ચ આવે તે જુઓ, અત્યારે એલઈડી વાળી નહીં, તો તેમાં યલો એટલે કે પીળા રંગનો પ્રકાશ આવતો હોય છે. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને તેનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. એ ગરમ હોય એટલે તે તરત જ ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો કે હાશ, આપણે દુશ્મનો સામે લડી રહ્યા છીએ. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ કે હવે શું કરીશું. બોસ તો ત્યાં જ રામ રમી ગયા. બોસના તો જે બોલતો હતો સ્વિચ બોર્ડમાંથી દાબીને તે તો ત્યાં ને ત્યાં જ મરણ પામ્યો. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાનો તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. બાળકો સ્વિચ બોર્ડ ઉપર આવી ગયા. જેમ ફિલ્મોમાં થાય છે ને, હીરો છે તે દુશ્મનોનું બધું છીનવી લે છે તે પ્રમાણે. અને તેને તેની યાંત્રિક ભાષામાં સ્વિચ બોર્ડમાંથી દાબીને કીધું કે અમને પૃથ્વી પર ફરી પાછા મોકલવાની વ્યવસ્થા કરો. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. એટલે તેણે તે સેટ કરી આપ્યું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી અને વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી. અને લીધી પછી જોજો, અને ... લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા, એટલે કે એકદમ બોલાવતા હતા. જે અત્યારે દરેક વિદ્યાર્થીઓ સાથે કદાચ આવું થતું હશે. સવારમાં આપણે સૂતા હશું ને મમ્મી આપણને એકદમ જગાડતા હશે. ઊઠને
જો કેટલા દિવસ ચડી ગયો છે, એટલે કે કેટલું મોડું થઈ ગયું છે, સૂર્ય ઉગી ગયો છે, એકદમ મોડું થઈ ગયું છે. તારા બે ભાઈબંધ ક્યારનાય ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈને શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? તેની માતા કહે છે, વલયની માતા આવું કહે છે. એટલે વલય જાગે છે અને તેને લાગે છે કે હા લે, આ અવકાશી સફર તો મારું સપનું જ હતું. તો જોયું ને બાળકો, વલયનું સપનું કેવું સરસ હતું. તો બસ આ પાઠની પ્રવૃત્તિ એકદમ યાદ રાખી લો કે તમે પણ આવું કોઈ પણ સપનું જોયું હોય જે યાદગાર હોય તે તમારે પ્રવૃત્તિમાં લખવાનું છે. અને ત્યાર પછી તમારે સૌથી પહેલાં તો શબ્દ સમજૂતી, આ રૂઢિપ્રયોગો, ભાષા સજ્જતામાં અહીંયા શું આપેલું છે ખાસ યાદ રાખજો. ભાષા સજ્જતા એવી છે, પહેલું વાક્ય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. આ વસ્તુ મેં તમને ગયા વિડીયોમાં શીખવી દીધી છે કે જો ક્રમ આવતો હોય પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને એમનેમ સંખ્યા આવતી હોય 1, 2, 3, 4, આપણી ગુજરાતી ભાષામાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં 10 પાઠ છે. 10 પાઠ છે તો તે સંખ્યાવાચક છે, સંખ્યાવાચક વિશેષણ છે. પણ એમ કહીએ છીએ કે વલયવાળો પાઠ 10મો છે, તો એ ક્રમ થયો, તો એ 10મો ક્રમ છે તેને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો બરાબર છે, આ બે વસ્તુ એકદમ ખાસ યાદ રાખજો કે એમનેમ સંખ્યા હોય 10 છે તો તે સંખ્યાવાચક છે, પણ 10મો છે તો તે ક્રમવાચક છે. તો અહીંયા આ થઈ આપણી ભાષા સજ્જતા. પછી અભ્યાસના પ્રશ્નો છે તે પણ આપણે ક્લાસ વર્કમાં લખીશું. એ બધા જ લખાઈ જાય પછી આગળ સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે ક્લાસ વર્કમાં લખીશું. બરાબર છે કે એમાં એક ત્રીજો પ્રશ્ન એવો છે કે પાઠમાં આવતા અવકાશ, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો અને શબ્દોનો અર્થ મેળવી એનો વાક્ય પ્રયોગ કરો. તો પાઠ્યપુસ્તકમાંથી તમારે, મેં તમને પહેલાં જ કહેલું કે અંગ્રેજી શબ્દો નીચે તમારે અંડરલાઇન કરવાની છે. તો એ અંડરલાઇન કરેલા શબ્દો તમારે પહેલાં લખવાના છે, તેની સામે તેનું ગુજરાતી લખવાનું છે અને પછી તે શબ્દોનું તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તે શબ્દ એટલે અંગ્રેજી શબ્દોને તમારે અહીંયા લખી અને ગુજરાતી વાક્ય બનાવવાનું છે. પછી પ્રશ્ન નંબર 4 છે એ તમે પ્રવૃત્તિ તરીકે જ લખજો, અહીંયા લખશો નહીં. પછી ખરા ખોટા કરવાના છે. પછી એકમાંથી અનેક શબ્દો બનાવવાના છે. અહીંયા ઉદાહરણ આપેલું જ છે. દાખલા તરીકે ભારત છે તો ભા, ર અને ત, 3 શબ્દો, 3 અક્ષર પરથી 3 શબ્દો બનાવીશું. દાખલા તરીકે આઝાદી છે તો આ ઉપર આકાશ, ઝા ઉપર ઝાડ અને દી ઉપર દિવાલ. બરાબર. એવી રીતે દેશ સેવા, તો દેશ સેવામાં તમે બનાવશો, કાશો જ વાંધો નહીં. ચાલો, તો આ રીતે તમારે ક્લાસ વર્કમાં બધું જ લખવાનું છે. તો બાળકો, અહીં આપણો પાઠ 10 પૂર્ણ થાય છે અને તેની સાથે આપણો ગુજરાતીનો કોર્સ પણ પૂર્ણ થાય છે. તો આ પાઠ પછી જે પુનરાવર્તન 2 છે તે પણ આપણે ક્લાસ વર્કમાં લખીશું. બરાબર છે. ધન્યવાદ.